આ જીવનનું પરમ સૌભાગ્ય છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે ભગવાનની કૃપા જ્યારે થાય ત્યારે વ્યક્તિને સત્સંગ લાભ થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગથી વિવેક મળે અને સત્સંગ ભગવાનની કૃપાથી મળે છે. ઘણીવાર આપણા મનમાં એક પ્રશ્ન થાય કે ભગવાન કૃપા કરે કેવી રીતે? અમુક વ્યક્તિઓને આપણે મળીએ તો એની હંમેશા કમ્પ્લેન એવી હોય કે ભગવાન અમારી સામું જોતા જ નથી, ભગવાનની અમારી ઉપર કૃપા છે જ નહીં. અને કોઈ વ્યક્તિઓ એવા હોય કે એને ગમે ત્યારે પૂછો તો એમ જ કહેતા હોય કે બસ ભગવાનની કૃપા છે, ભગવાનની કૃપાથી બધું બરાબર ચાલે છે. પણ વાસ્તવમાં આ કૃપા છે શું? શાસ્ત્ર કહે છે ભગવાનની કૃપા બે પ્રકારે થાય. એક અનુકૂળ કૃપા છે, આપણે જેવું ચાહતા હોય, આપણે જેવું ઈચ્છતા હોય અને એવી જ ક્રિયાઓ થાય, એવી જ ઘટનાઓ બને, એવી જ વ્યવસ્થા બને તો આપણને એવું લાગે કે ભગવાનની બહુ મોટી કૃપા છે. અને આપણી ધારણાથી કંઈક વિપરીત થાય, કંઈક ઉલટું થાય તો આપણને એવું લાગે કે ભગવાન આપણી ઉપર રૂઠ્યા હોય એવું લાગે છે, ભગવાનની કૃપા નથી આપણી ઉપર. પણ જો ભગવાન ગીતામાં કહે છે અધ્યાય 15 કે અર્જુન મમેવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારમાં જે જીવાત્મા છે ભગવાન કહે છે એ મારો સનાતન અંશ છે. જેટલા પણ જીવ છે આ સંસારમાં બધા ભગવાનના અંશ છે. ચાહે કોઈ સારા હોય, કોઈ ખરાબ હોય, કોઈ પશુઓના શરીરમાં હોય, કોઈ વનસ્પતિના શરીરમાં હોય, બ્રહ્માંડમાં જ્યાં જ્યાં જીવોનું અસ્તિત્વ છે આ બધા જ જીવ ભગવાનના અંશ છે. અને આ બધાની ઉપર ભગવાનની કૃપા છે. કેવલ અજ્ઞાનમાં કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમારી ઉપર કૃપા નથી, કારણ કે કૃપાને જાણતો નથી અથવા જોઈ નથી એકતો. કૃપા તો બધા ઉપર છે ભગવાન, પણ હવે એને દેખાતી ન હોય, અનુભવમાં ન આવતી હોય એટલે એવું માનતા હોય કે અમારી ઉપર કૃપા નથી. જો મહાભારતની અંદર રાજસ્વી યજ્ઞમાં નારદ મુનિ જ્યારે પ્રવચન કરી રહ્યા છે તો યુધિષ્ઠિર મહારાજે એક સુંદર પ્રશ્ન કર્યો છે એમને કે પ્રભુ ભગવાનની કથાઓ જ્યારે સાંભળીએ ત્યારે એવું લાગે છે કે ભગવાન દેવતાઓનો પક્ષ લે છે અને અસુરોનો વધ કરે છે, એને મારે છે. તો આમાં તો વિપરીતતા દેખાય છે કે માની લો સ્વર્ગમાં ઇન્દ્રદેવ જ્યારે જ્યારે એને કષ્ટ પડે ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન એની હેલ્પ કરે, એની સહાયતા કરે છે. પણ અસુરોને મારે છે. તો યુધિષ્ઠિર મહારાજ કહે છે નારદજી તમે કીધું ભગવાન સમ છે, પણ લીલાઓમાં તો આવી વિપરીતતા દેખાય છે. એકનો પક્ષ લેવો, બીજાનો પક્ષ ન લેવો, આ તો વિરુદ્ધ વસ્તુ થઈ ગઈ ને. તો પછી આને કેવી રીતે સમજવું કે ભગવાન બધા જીવો પ્રત્યે સમ છે? અને પાછું ગીતામાં બોલ્યા છે ભગવાન સમ અહમ સર્વભૂતેષુ. હે અર્જુન હું સંસારના સમસ્ત જીવો માટે સમ છું. પાણી રહેવા દો ભાઈ ઘડી, હું આજ પીવડાવું છું ને એમાં તરછા નહીં થાય પછી પીવડાવું. નગર એક તો આ ભાઈ કળિયુગ છે ને,
સત્સંગની આદત નથી, ધ્યાન માંડ માંડ લાગ્યું હોય તો વચ્ચે ડિસ્ટર્બન્સ આવી જાય. મારે હું બોલવાનું હોય ને વિચારવાનું બધું ઊંધું થઈ જાય, ગડબડ. એટલે એક ટાઈમે એક જ કામ કરવાનું. જ્યારે સાંભળવા બેઠા સાંભળો નિરાંતે. તો એક તરસ કોઈને લાગી હોય તો વાહે પાણી છે, ઊભા થઈને પી આવજો, એમાં વાંધો નહીં તમને. નો જ રહેવાતું હોય તો પણ કઈ કલાકમાં લગભગ કોઈના પ્રાણ વયા જાય એવી સ્થિતિ નહીં આવે. અને કથામાં તો નો જ જાય, કારણ કે અમૃત છે ને, હરિકથામૃત છે. તો અમૃત જે પીવે એને પાણીની તરસ લાગે ખરી? પછી પરીક્ષિત મહારાજ કહે છે, જ્યારે ગંગાના તટે કથા શ્રવણ કરવા માટે બેઠા તો ચોથા દિવસની સવાર સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, આજે 3 રાત્રિ 3 દિવસ વ્યતીત થઈ ગયા છે, તમે કઈ ખાધું નથી, સૂતા નથી, જળ પણ ગ્રહણ નથી કર્યું. તો હું કથા થોડી વાર અટકાવું, તમે કંઈક તમારે ખાવું પીવું હોય તો કંઈક વ્યવસ્થા કરી લો, રાજા છો ને, ભોગની આદત હોય. પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવજી, કોઈ બ્રેક લેવાની જરૂર નથી. પિબંતમ ત્વમ મુખાંબોજમ અચ્યુતમ હરિકથામૃતમ. તમારા મુખેથી હરિકથા રૂપી જે અમૃત મળી રહ્યું છે ને, તો બતાવો સુખદેવજી, જેને અમૃત મળે એ પછી પાણી માગે ખરો? તો આ દિવ્ય કથા મળી, કોઈ બાધા નથી, કોઈ ચિંતા નથી. તો પરીક્ષિત મહારાજને 7 દિવસમાં કાંઈ ખાવા પીવાની જરૂર ન પડી. આપણે ખાલી 70 મિનિટ બેહવાનું છે, બસ, વધારે નહીં. એમાં વાંધો નહીં આવે. તો મૂળ વાત એ હતી કે ભગવાન કહે છે ગીતામાં, સમોહમ સર્વભૂતેષુ, બધા જીવો પ્રત્યે હું સમ છું. તો આ વિપરીતતા કેમ? દેવતાઓનો પક્ષ લેવાનો, અસુરોને મારવા, આવી વિપરીતતા કેમ છે ભગવાનમાં? પણ જો ભગવાનનો એક નિયમ ઈ છે કે જે એને શરણાગત થાય, જે એનું ભજન કરે, ભગવાન એની ઉપર કૃપા કરે. સામાન્ય સ્તર ઉપર બધા ઉપર કૃપા છે. તમે જો આ સંસારમાં જે લોકો ભજન નથી કરતા, એને ભગવાને કીધું કે તમારે શ્વાસ નહીં લેવાનો, હવા મારી છે, ના પાડે ભગવાન? બધા માટે ઓક્સિજન વ્યવસ્થા છે, ગમે એ શ્વાસ લઈ શકે. ભાઈ, ભગવાને એવું નથી કીધું કે જે મારું ભજન નથી કરતા એને સૂર્યપ્રકાશ નહીં, એને પાણી નહીં. જે સુવિધા પ્રકૃતિ દ્વારા આપવામાં આવી છે, આ બધા જીવ, ચાહે પુણ્યાત્મા હોય કે પાપ કરવા વાળો, બધા જીવો માટે ભગવાનની કૃપા એક સમાન છે. નહીતર ભાઈ એવું હોય તો આતંકવાદીને ના ન પાડી દે, ભગવાન આને રહેવા દો, ખતરનાક માણસો છે, આને કોઈ સુવિધા ન આપવી જોઈએ. એને ખાવા પીવા રહેવાનું ભગવાન વ્યવસ્થા એની પૂરી પાડે છે. આ કૃપા બધા ઉપર છે. પણ જે વ્યક્તિ ભગવાનને શરણાગત હોય, આની ઉપર ભગવાન વિશેષ કૃપા કરે છે. અને એમાં ભગવાન કહે છે કોઈ કન્ડિશન નથી કે કોઈ સારા ઘરનો વ્યક્તિ હોય, સારા કુળમાં જન્મ લીધો હોય, અને આવો વ્યક્તિ મને શરણાગત થાય તો જ હું એની ઉપર કૃપા કરું. ભગવાનની કોઈ કન્ડિશન નથી. અને આ વાતને સિદ્ધ કરવા માટે નારદજી પ્રહલાદ મહારાજની કથા સંભળાવે છે. પ્રહલાદનો જન્મ હિરણ્યકશિપુને ત્યાં થયો છે. અસુર કુળ છે, અને અસુર કુળમાં જન્મ લીધો છતાં ભગવાને પ્રહલાદની રક્ષા કરી છે કે નહીં? ત્યાં ભગવાને નહીં જોયું કે આ પ્રહલાદ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયો હોત તો જ આની રક્ષા કરું, એવું નથી. ભાગવતના 6 સ્કંદના અંતમાં વૃત્રાસુરજીની કથા છે, અને ત્યાંથી લઈને છેક બલિ મહારાજનો પ્રસંગ જોવો ભાગવતમાં 8મા સ્કંદ સુધી, જેટલા ભક્તો થયા ને પ્રાય બધા અસુર કુળમાંથી આવ્યા છે. બલિ મહારાજ, પ્રહલાદ મહારાજ, વૃત્રાસુર, બધા અસુર છે. પણ આને પણ ભગવાનની કૃપાનો લાભ મળ્યો છે. કેમ? કારણ કે એ ભગવાનને શરણાગત છે.
તો ભગવાનની એક જ કન્ડિશન છે, એ છે શરણાગતિ. જે જીવ ભગવાનને શરણાગત થાય, ભગવાન એની સુરક્ષા કરે. દેવતાઓ ભગવાનને શરણાગત છે એટલે ભગવાન એની રક્ષા કરે છે. અસુરો નથી તો ભગવાન એનો વધ કરે છે. અને એમાંય અસુરોને કોઈ લોસ નથી. ભગવાન કોઈ અસુરને મારે